લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા મહાનગરપાલિકાની આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ચૂંટણીનો માહોલ દિવસે દિવસે તેજ બની રહ્યો છે। 26 એપ્રિલ 2026ના રોજ યોજાનારી ચૂંટણી પૂર્વે તમામ રાજકીય પક્ષો પોતાના ઉમેદવારોના સમર્થનમાં જનસંપર્ક અભિયાન તેજ બનાવી રહ્યા છે, જે અંતર્ગત ભારતીય જનતા પાર્ટી દ્વારા વડોદરા મહાનગરના વોર્ડ નંબર 13 ખાતે ઉમેદવારોની લોકસંપર્ક ફેરણીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ફેરણીમાં ભાજપના ઉમેદવારો મતદારો સુધી પહોંચી પોતાની પેનલને બહુમતીથી વિજયી બનાવવા માટે અપીલ કરી હતી। આ વોર્ડના ઉમેદવારોમાં ક્રમાંક નંબર 1 ઉપર ગીતાબેન મકવાણા, ક્રમાંક નંબર 3 ઉપર ગોપાલભાઈ ગોહિલ, ક્રમાંક નંબર 5 ઉપર નિધિબેન પટેલ અને ક્રમાંક નંબર 12 ઉપર શૈલેન્દ્રસિંહ ઠાકોરનો સમાવેશ થાય છે। ઉમેદવારોએ જનતા વચ્ચે જઈને વિકાસના મુદ્દાઓ અને પાર્ટીની કામગીરી અંગે માહિતગાર કર્યા હતા અને મતદાનના દિવસે ભાજપને મત આપી જીતાડવા માટે અપીલ કરી હતી। આ લોકસંપર્ક ફેરણી 20 એપ્રિલ 2026ના રોજ સવારે 9 કલાકે રત્નપુરી એપાર્ટમેન્ટથી પ્રારંભ થઈ હતી। ફેરણીનો રૂટ રત્નપુરી એપાર્ટમેન્ટથી શરૂ થઈ વિઠ્ઠલવાડી, સાંકેત ડુપ્લેક્સ, રમેશચંદ્રની ગલી, તેજલ એપાર્ટમેન્ટ, ગીતાનગર સોસાયટી, પામકોટ, સિંધુનગર ઠક્કરની ચાલી, દાલિયાવાડી તેમજ જગન્નાથ કોમ્પ્લેક્સ સુધી પૂર્ણ થઈ હતી। વોર્ડ નંબર 13 ભારતીય જનતા પાર્ટીના અમે 4 ઉમેદવાર સંગઠનની સમગ્ર ટીમ તેમજ પાયાના તમામ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જનસંપર્ક માટે આજે 9મો દિવસ છે। અમે બરાનપુરા પેટ્રોલ પંપની પાસેથી શરૂઆત કરી છે। વિઠ્ઠલવાડીથી લઈ અને આજુબાજુનો સંપૂર્ણ વિસ્તાર, પ્રતાપનગર, ગીતા મંદિર સુધીનો સંપૂર્ણ વિસ્તારમાં આજે જનસંપર્ક માટે નીકળ્યા છે। આપ મીડિયાના માધ્યમથી છેલ્લા 9 દિવસથી અમારી સાથે છો, જોઈ રહ્યા છો કે ભારતીય જનતા પાર્ટી પર વોર્ડ નંબર 13ના તમામ નાગરિકોનો વિશ્વાસ આ વખતે વધતો જાય છે અને વોર્ડ નંબર 13માં આ વખતે કોંગ્રેસ મુક્ત કરવાનો સંકલ્પ ભારતીય જનતા પાર્ટીએ નહીં, વોર્ડ નંબર 13ના તમામ નાગરિકો અને મતદારોએ લીધો છે, પરિપૂર્ણ થશે। નમસ્કાર, વોર્ડ નંબર 13થી હું નિધિ પટેલ અને મારા બીજા સાથી ઉમેદવારો જે છે, અમે અત્યારે 9મા દિવસે બરાનપુરાથી આ ફેરણી ચાલુ કરી છે। લોકોનો અને આપણા બૂથ પ્રમુખ બી છે, શક્તિ કેન્દ્ર ઇન્ચાર્જ બી છે, સાથે આપણા અધ્યક્ષ શ્રી બી બહુ ટૂંક સમયમાં આપણી સાથે આ ચૂંટણી પ્રચારમાં જોડાવાના છે। એટલે આનાથી વધારે સૌભાગ્ય વસ્તુ શું હોઈ શકે કે આટલા મોટા નેતા જે છે એ અમારી સાથે જોડાશે અને ગ્રાઉન્ડ લેવલ પર એક ઘર પર જઈને આપણે આ પ્રચાર કરીને આપણે બીજેપી માટે સ્પેશિયલી વોટ માંગી રહ્યા છે। ઘણા ઘરોમાં તો એવી જરૂર બી નથી પડી રહી, કેમ કે એવું આવી રહ્યું છે રિસ્પોન્સ કે ભાઈ અમે મોદી સરકારને એટલો વિશ્વાસ કરીએ છીએ અને આવવાના છે તો બીજેપી જ આવવાનું છે, બાકી કોઈ નહીં આવે। બસ એક જ અપીલ કરીશ, મેઇન ખાસ કર 18+ એડલ્ટ્સ માટે, કેમ કે તમે અત્યારે યંગ છો, નવા છો, તમને અગર વિકાસ અને તમારા વડોદરા સિટીનો, આખા શહેરનો વિકાસ જોવો હોય તો તમે તમારાથી જ ચાલુ થશે વિકાસ। એટલે તમે પહેલાં વોટ કરવા આવો અને વોટ બીજેપીને જ કરો। અને વુમન્સને, બધી મહિલાઓ, મારી માતા બહેનોને એક વસ્તુ જરૂર કહેવા માંગીશ, જે પરમ દિવસથી આ ચાલી રહ્યું છે, આપણે જે પાર્લામેન્ટમાં બિલ જે મુકાઈને એમના લીધે આ ફેલ ગયું છે, એટલે તમે જોઈ લો, હજુ બી જાગી જાઓ કે આપણા મહિલાઓને, બહેનો માટે આપણા મોદી સરકાર કેટલું જોવે છે અને જે સદીઓથી ઇક્વલ રાઇટ્સ માટે આપણે બધા લડી રહ્યા છે, આપણા માતા બહેનો, એ મોદી સરકાર પૂરેપૂરી કોશિશ કરી રહ્યા છે, પ્રયત્ન કરી રહ્યા છે કે એ ઇક્વલ રાઇટ્સ મેન અને વુમનને ઇક્વલ રાખીને આગળ ચાલે। એટલે વોટ બીજેપીને જ કરો, મારો એ જ આગ્રહ છે। 26 તારીખે આજે વોર્ડ નંબર 13 ફેરીનો 9મો દિવસ છે અને અમે જયરત્નપુરી સોસાયટીથી શરૂઆત કરી છે અને વિસ્તારના જનસંપર્કમાં આવતા અમને લોકો દ્વારા લોકોનો જે વિશ્વાસ છે એ પરથી અમને પણ લાગી રહ્યું છે કે અમારી પેનલ આવી જશે અને જે લોકોની સાથે રહીને અમે લોકોની સેવા માટે જ આવ્યા છીએ અને લોકોની સેવા કરવા માટે જ અમે જીતવા માગીએ છીએ। તો અમારી ભાજપને વોટ આપીને બહુજંગીથી જીતાવો એ આશા છે। પ્રચંડ પ્રતિસાદ તો મળી જ રહ્યો છે, તમે પણ અમારી સાથે છો, મીડિયાના માધ્યમથી તમે પણ જોઈ રહ્યા છો। ઘણા વિસ્તારોમાં ફર્યા, દરેક વિસ્તારની અંદર અમે જઈએ છીએ, ઘરે સંપર્ક કરીએ છીએ। ઘર સંપર્ક, જનસંપર્ક અને સંવાદ, આ 3 વસ્તુ સાથે થાય છે અને એ મતદારોમાં એટલો આત્મવિશ્વાસ ઊભો થયો છે। એ આત્મવિશ્વાસ થકી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોમાં એટલો વિશ્વાસ પ્રદાન થયો છે કે આ વખતે જે મતદારોના મગજની અંદર
માઇન્ડ સેટ થઈ ગયું છે કે આ વખતે 4 અમારા જે કમળ છે, શૈલેન્દ્રસિંહ, ગોપાલભાઈ ગોહિલ, નિધિબેન ને ગીતાબેન મકવાણા, એ લોકોને 4 કમળ પર મત આપવાના છે. આપીને એ લોકોને વિકાસને વધુ વેગવંતો બનાવવા માટે અમને એ લોકો નિમિત્ત બનાવવાના છે. એવો સંકલ્પ હવે મતદારોએ કર્યો છે. અમે તો પહેલા દિવસથી જ કરેલો, પણ હવે તો મતદારો બી જાણી ગયા છે કે ભાઈ આ 4 લોકો જ અમારો વિકાસ ને વિસ્તારનો વિકાસ કરશે. એ જ લોકોની મતદારોની મગજની અંદર માઇન્ડ સેટ થયેલું છે ને એ જ અમારો મુખ્ય ધ્યેય છે.